પ્રકરણ 11 વિદ્યુત। આ પ્રકરણમાં ખાસ વ્યાખ્યાઓ 2 માર્ક્સના પ્રશ્ન અને 3 માર્ક્સના પ્રશ્ન તૈયાર કરવાના હોય છે। સૌ પ્રથમ આવશે વિદ્યુત। વિદ્યુત એટલે કરંટ, ઇલેક્ટ્રિસિટી, જેની આપણે ખૂબ જરૂર છે। રોજબરોજના જીવનમાં આપણે કોઈક ને કોઈક બાબતમાં વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ। તો પહેલો પ્રશ્ન આવશે, વિદ્યુત પરિપથ એટલે શું? વિદ્યુત પરિપથ એટલે શું? વિદ્યુત પરિપથ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે। વિદ્યુત પ્રવાહ વહે છે, જે માર્ગે વિદ્યુત પ્રવાહ વહે છે તે બધો માર્ગ સતત હોય છે। સતત એટલે કોઈ જગ્યાએથી તૂટેલો નથી હોતો અને બંધ હોય છે એટલે કે ખુલ્લો હોતો નથી। વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ તરીકે ઓળખવામાં આવે છે। જો કોઈ જગ્યાએથી પરિપથ તૂટી જાય અથવા ખુલ્લો હોય તો વિદ્યુત પ્રવાહ આગળ વહેતો નથી। એના પછી આપણો બીજા નંબર પર જે પ્રશ્ન છે એ વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભાર એ દ્રવ્યનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ, દ્રવ્યનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ એટલે વિદ્યુત ભાર। વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત પ્રવાહ સમજવા માટે આપણે વિદ્યુત ભાર સમજવું પડશે। તો દ્રવ્યનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ એટલે વિદ્યુત ભાર। વિદ્યુત ભારના 2 પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। તો પ્રોટોન પરનો વિદ્યુત ભાર ધન હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ હોય છે। અહીંયા આપણને વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું છે કે 1.6 × 10⁻⁻⁹ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁻⁹ કુલમ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, પણ જે ઋણ છે એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર -1.6 × 10⁻⁻⁹ અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર +1.6 × 10⁻⁻⁹ વિદ્યુત ભારનો એકમ કુલમ છે। આ ટૂંકા પ્રશ્નમાં 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં વારંવાર પૂછાય। વિદ્યુત ભારનો એકમ કુલમ છે, જેને C વડે દર્શાવવામાં આવે છે। વિદ્યુત ભારનો એકમ કુલમ છે, જેને C વડે દર્શાવવામાં આવે છે, અને વિદ્યુત ભારને Q વડે દર્શાવવામાં આવે છે। વિદ્યુત ભારને Q વડે દર્શાવવામાં આવે છે। વિદ્યુત ભાર સમજ્યા પછી આવશે વિદ્યુત પ્રવાહ એટલે શું? બીજો ટોપિક આપણો થશે 2 માર્ક્સની વ્યાખ્યા સૂત્ર। વિદ્યુત પ્રવાહ એટલે શું? તો આપેલ આડછેદમાંથી, આડછેદ એટલે ટુકડો, આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। આપેલ આડછેદ વાહક, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેમાંથી, આપેલ વાહકમાંથી અથવા આપેલ આડછેદમાંથી એકમ સમયમાં એટલે 1 સેકન્ડમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તો કે ભાઈ એકમ સમયમાં વાહકના આડછેદમાંથી એકમ સમયમાં વાહકના આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે।
વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવાય છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I બરાબર Q/T. એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર થશે I બરાબર Q/T. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. એ વડે દર્શાવાય છે અને આ એકમને કોના નામ પરથી રાખવામાં આવ્યો છે તો કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ડ્રે મેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે કેટલીક વાર પૂછાય છે કે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે અહીંયા છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. એમીટરને હંમેશા કઈ રીતે જોડવામાં આવે છે તો કે શ્રેણીમાં જોડવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ એટલે શું? એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. એનું સૂત્ર છે I બરાબર Q/T. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર નામનું સાધન વપરાય છે. હવે કેટલીક વાર એવું કહે છે તમને કે 1 એમ્પિયરની વ્યાખ્યા આપો. 1 એમ્પિયરની વ્યાખ્યા આપો તો જો વાહકમાંથી 1 એમ્પિયરમાં લખવાનું, જો વાહકમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર વહેતો હોય, જો વાહકમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર વહેતો હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહી શકાય. અહીંયા બ્લુ લાઇન પ્રશ્ન એવો જ પૂછેલો છે. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. તો વાહકમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર વહેતો હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહી શકાય. જો વાહકમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહી શકાય. હવે આ બધા 2 માર્ક્સના પ્રશ્નો છે. વિદ્યુતભાર એટલે શું, તેના પ્રકાર, વિદ્યુત પ્રવાહ એટલે શું, તેનું સૂત્ર અને એકમ. એ જ રીતે વિદ્યુત કોષ એટલે બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને પ્લગ કર. વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, એમીટર અને પ્લગ કરની મદદથી વિદ્યુત પરિપથ દોરો. તો આપણે આ આકૃતિ દોરવાની હોય. આ છે વાહક તાર, એમાં આ દોરેલો છે બલ્બ. બલ્બને જોડેલ છે એમીટર સાથે, એમીટરને જોડેલ છે બેટરી સાથે, કળ સાથે, કળ સાથે અને કળને બેટરી સાથે જોડીને વિદ્યુત પરિપથ પૂર્ણ કરેલ છે. હવે ઉદાહરણનો દાખલો છે કે જો કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી બલ્બની અંદર જે ગૂંચરું વળાઈને તાર આવે છે તેને બલ્બનો ફિલામેન્ટ કહે છે. તો વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ, આપણને વિદ્યુત પ્રવાહ Iનું મૂલ્ય આપેલું છે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી, એટલે ટીની વેલ્યુ આપણને આપેલી છે 10 મિનિટ. પણ આપણે બધી વ્યાખ્યા જોઈએ એમાં આપણે સેકન્ડ લીધેલું છે એટલે આપણે અહીંયા પણ 10 મિનિટની સેકન્ડ ફેરવીશું તો 10 મિનિટ બરાબર 600 સેકન્ડ. તો એવું કહે છે કે એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી
0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહેતો હોય તો પરિપથનો વિદ્યુત ભાર ગણો. આપણી પાસે સૂત્ર છે વિદ્યુત પ્રવાહ I બરાબર Qના છેદમાં T. આપણને વિદ્યુત પ્રવાહ આપેલો છે 0.5. આઈની વેલ્યુ આપેલી છે 0.5 એટલે હું એને 5/10 લખી શકું. ક્યુ વિદ્યુત ભારની કિંમત મારે શોધવાની છે. ટી એટલે મારી પાસે છે 600 સેકન્ડ. તો આ 600 ને હું અહીંયા લઈ જઈશ તો 600 ગુણ્યા 5/10 થશે. 600 ગુણ્યા 5/10 બરાબર ક્યુ. આ 1 0 ને 1 0 કટ થશે. 6 પંચા 30. 6 પંચા 30 અને આ 0 એટલે ક્યુ બરાબર 300. વિદ્યુત ભારનો એકમ છે કુલમ એટલે ક્યુ બરાબર 300 કુલમ. જે આ ઉદાહરણ આપણે ગણેલું છે.